સુરતમાં મહાનગરપાલિકા સમિતિની શાળા મહારાજા કૃષ્ણજી સ્કૂલમાં એડમિશન પ્રક્રિયા શરૂ થતાં જ એડમિશન માટે મોટી કતારો જોવા મળી। આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે સરકારી શાળામાં એડમિશન લેવા માટે જાણે વાલીઓ પડાપડી કરી રહ્યા હોય તેવા આ દ્રશ્યો છે। જ્યાં જ્યાં નજર જઈ રહી છે ત્યાં વાલીઓ નજરે પડી રહ્યા છે। આપને પણ જણાવીએ કે મહારાજા કૃષ્ણસિંહજી સ્કૂલમાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીનો અભ્યાસ થઈ રહ્યો છે, જેમાં આજે નામ નોંધણી કરવામાં આવી રહી છે અને તેને લઈને મોટી સંખ્યામાં વાલીઓ અહીં પહોંચી ગયા હતા। ગત વર્ષે 4200 ફોર્મ ભરાયા હતા અને 3000 જેટલું વેઇટિંગ હતું, જ્યારે આ વર્ષે પણ એવી જ પરિસ્થિતિ જોવા મળી। કરીએ છીએ, પછી વ્યવસ્થા જેટલી છે એ મુજબ અમે ડ્રોની પ્રક્રિયા કરતા હોઈએ છીએ। હવે આ દ્રશ્યો જોઈને આપણે નવાઈ પણ લાગશે કે સરકારી શાળામાં એડમિશન માટે આટલી મોટી કતાર અને વાલીઓ અહીં ઊભા કેમ છે, તો તેનો જવાબ આપને ખુદ વાલીઓ પાસેથી જ મળશે, કારણ કે જે વહેલી સવારથી આ શાળામાં પોતાના બાળકને એડમિશન અપાવવા વાલીઓ કતારમાં આવીને ઊભા છે। આ સ્કૂલમાં આપણે મોડર્ન જે એજ્યુકેશન છે એની સાથે સાથે સંસ્કાર બાળકમાં આવે, અત્યારે જેની તાતી જરૂરિયાત છે એ વસ્તુનું અમે ખાસ ધ્યાન રાખીએ છીએ। અહીંયા સરકાર દ્વારા જે સુવિધા છે એનો પૂરેપૂરો બાળકોને લાભ આપવામાં આવે છે। દરેક વર્ગમાં અમારે ત્યાં અહીંયા સ્માર્ટ ટીવી છે, મધ્યાહન ભોજનની પણ એવી સુવિધા સરસ છે જે સરકાર દ્વારા પ્રોવાઈડ થઈ છે અને અમારા લગભગ બધા જ બાળકો મધ્યાહન ભોજનનો પણ લાભ લે છે। અહીંયા શિક્ષણ પણ ખૂબ જ સરસ રીતે આપવામાં આવે છે। શિક્ષણ મહત્વનું છે, બાંધકામ નહીં। એટલે જે આ શાળામાં શિક્ષણ આપવામાં આવે છે એ બાળકના ખાસ કરીને શિક્ષણ સાથે સંસ્કાર માટે ઉત્તમ છે। અહીંનો શિક્ષણગર ગુરુજી જે શિક્ષણ આપે છે એની પદ્ધતિ બીજી સ્કૂલો કરતાં ઘણી અલગ છે અને એ ઘણી ઉત્તમ છે। વળી વિદ્યાર્થીઓને અહીં નિઃશુલ્ક અભ્યાસ કરવામાં આવે છે। ડિજિટલ બોર્ડ, કમ્પ્યુટર ક્લાસ, સ્માર્ટ ક્લાસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે અને વાલીઓનો દાવો છે કે અહીંયા બાળકોને ઉત્તમ કક્ષાના શિક્ષકો અભ્યાસ કરાવે છે। પ્રાઇવેટ સ્કૂલો કરતાં એના સ્તર જેટલા ઊંચા વયા ગયા છે, ખોટા સ્તરો, એના કરતાં પણ સારું રિઝલ્ટ આ સરકારી શાળામાં પણ મળે છે। સરકારી સ્કૂલ સારી છે, પ્રાઇવેટ સ્કૂલમાં ફીઓ વધારે ભરવી પડે છે, અહીંયા ફી કાંઈ લેતા નથી। જન્મદિવસનો યજ્ઞ કરાવે છે અને બાળકોને સંસ્કાર સારા મળે છે। પ્રાઇવેટ સ્કૂલમાં એવા સંસ્કારો આપતા નથી। શિક્ષકો સારા છે, ભણતર સારું છે અને બધી વસ્તુઓ યુનિફોર્મ ને બૂટ મોજા બધું ફ્રીમાં મળે છે, પુસ્તકો બધું ફ્રીમાં આપે છે, એક પણ ફી લેતા નથી।